પહેલાં તો સમાચારોના બેઝિસ પર આજે એક કાઉન્ટર જે હાઇલાઇટ થતું જોવા મળી રહ્યું છે તેના પર આપણે નજર કરીએ અને તે છે કેસ્ટ્રોલ ઇન્ડિયા. ઘણું બધું થઈ રહ્યું છે સર, પ્રમોટર એક્ટિવિટીઝ. શ્યામ સર, આપને રહેશે સવાલ. ઘણી બધી પ્રમોટર એક્ટિવિટીઝ ચાલી રહી છે, ઘણા ખરીદે છે, વેચે છે, એમનો ઇન્ટરનેશનલ જે ગ્રુપ છે ત્યાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. 2025માં સર કેસ્ટ્રોલે બહુ જબરદસ્ત એક્શન બતાવેલું છે. સો ઓબ્વિયસલી થોડા લોંગ ટર્મ ચાર્ટ્સ પણ ડિસ્કસ કરીએ અને ઇન્ટ્રાડે ચાર્ટ્સ પણ સમજાવો. શ્યામ સર. કેસ્ટ્રોલમાં યશજી જે રીતે જોઈએ ને 2025માં આ વર્ષમાં અમારા ટ્રેડિંગ રડાર ઉપર પણ રહેતું હતું, વારે ઘડીએ સ્કેનર ઉપર પણ અમે જે રીતે છે આને જોવા મળતું હતું. પણ હવે આમાં અત્યારના જે લેવલ છે એને આપણે અગર મોટા સ્ટ્રક્ચર પર જોઈએ, જે રીતે આપણે તમે કહ્યું કે મોટા ટાઈમ ફ્રેમ ઉપર એકવાર જોઈ લઈએ, તો આમાં વીકલી ઉપર અગર જોઈએ ને તો સ્ટોકનો એક સારો એવો સપોર્ટ છે 180ની આસપાસ, અને એની નીચેની અગર પ્રાઇસ બેન્ડ જોઈએ તો 175 થી લઈને 163, એટલે આ 12 થી 15 રૂપિયા વાળી જે રેન્જ છે એ સ્ટોક માટે બહુ સારા એવા સપોર્ટ તરીકે કામ કરી શકે છે. કેમ કે સ્ટોક અત્યારે જોઈએ તો ઉપલા લેવલથી થોડું ઘણું કરેક્શનમાં છે. એક વખત સ્ટોકે આપણે ઉપર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો તો 280 વાળો, એના પછી આ રેન્જમાં આવ્યો તો 160 વાળી રેન્જમાં, એના પછી ફરી થોડું બાઉન્સ બેક બતાવીને 253 સુધી ગયો હતો. જૂના હાઈની આસપાસ ક્રોસ નતો કર્યો, ઉપરની જે રેન્જ બનાવી હતી એ રેન્જના નીચલા બેન્ડને ટચ કરીને ફરીથી નીચેની તરફ થોડું કરેક્શન બતાવ્યું. 180 થી ફરી પાછું 235 સુધીની રેલી બતાવી. એટલે સ્ટોક અત્યારે લોઅર હાઈટની પેટર્ન બનાવે છે વીકલી ઉપર, પણ નીચેની તરફ સપોર્ટ ડિસ્ટર્બ નથી થઈ રહ્યા. હવે સપોર્ટ જ્યાં સુધી ઇન્ટેક છે 160 થી લઈને 178 વાળી રેન્જ, તો ત્યાં સુધી આપણે એને બાય ઓન ડિપ્સ તરીકે જોઈ શકીએ છીએ. કેમ કે વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો કેન્ડલ જે છે એ વોલ્યુમ વાળી અને બધી સારી બનેલી છે, અને ઓવરઓલ જે રીતે સ્ટોકે બ્રેકઆઉટ આપીને ઉપરની તરફના હાઈ કર્યા હતા, એટલે હવે આ લેવલ એક વખત સસ્ટેન કરી જાય છે. 200 EMA છે એક તો વીકલી વાળી, એ લેવલ સસ્ટેન થઈ જાય છે, અહીંથી રિવર્સલ આપે છે તો ઘણી સારી વાત છે. નહીં તો પછી નીચેની તરફ 160 થી લઈને 173 વાળી રેન્જ જે છે બાઇંગ તરીકે જોઈ શકાય છે, અને ઘટાડે આમાં બાઇંગનો વ્યૂ રાખવો જોઈએ જ્યાં સુધી આખું સ્ટ્રક્ચર ડિસ્ટર્બ નથી થતું ત્યાં સુધી.